શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી હોય કે જ્યાં પણ બહુચરાજી માતાના મંદિરો આવેલા છે, ત્યાં માતાજીને રસ રોટલીનો થાળ ધરાવવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે। લગભગ 348 વર્ષથી માગસર સુદ બીજના દિવસથી આ પરંપરા જળવાય છે, અને એની પાછળ એક સત્ય ઘટના હોવાની લોકવાયકા છે। એક ભક્તની લાજ રાખવા બહુચર માતાજીએ સ્વયં ભક્તનું રૂપ લઈ આખી નાતને રસ રોટલીનો જમણવાર કરાવ્યો હતો, અને એ પછી આ દિવસે તેમને ભોગ ધરાવવાનું ખાસ મહાત્મ્ય થઈ ગયું છે। શિયાળામાં કોઈ વ્યક્તિ કેરીનો રસ માગે તો આપણને સ્વાભાવિક એમ થાય કે શિયાળામાં કેરીનો રસ ક્યાંથી મળે, એ તો ઉનાળાની સિઝનમાં મળે। પણ જ્યાં બહુચર માતાજી હાજરાહજુર છે એવા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી, તેમ જ જ્યાં પણ બહુચર માતાજીના મંદિરો છે, ત્યાં દર વર્ષે માગસર સુદ બીજે બહુચર માતાજીને ભાવપૂર્વક કેરીનો રસ અને રોટલીનો થાળ સદીઓથી ધરાવવામાં આવી રહ્યો છે। ઠંડીમાં તો જાતજાતની મીઠાઈ અને પકવાન બની શકે, તો પછી ભરશિયાળે બહુચર માતાજીને રસ રોટલીનો થાળ કેમ ધરાવાય છે, અને એ પણ ખાસ માગસર સુદ બીજે જ કેમ? માતાજીના ભોગની આ અનોખી પરંપરા અને એના રસપ્રદ ઇતિહાસ વિશેની લગભગ સદીઓ જૂની લોકવાયકાની વાત મુજબ, બહુચર માતાજીના પરમભક્ત વલ્લભ ભટ્ટ અમદાવાદમાં રહેતા હતા। તેઓ મેવાડા બ્રાહ્મણ હતા। નાતના જમણવારમાં તેઓ પણ જતા હતા। એક વખત નાતના અમુક માણસોએ વલ્લભભાઈને કહ્યું કે તમે નાત જમાડો ને। વલ્લભભાઈને પણ જમાડવાનો ભાવ હતો એટલે તેમને હા પાડી, પણ કેટલાક ટીખળી લોકોએ ખાસ ડિમાન્ડ મૂકી। એ માણસોએ કહ્યું કે અમારે તો રસ રોટલી ખાવાન છે। વલ્લભ ભટ્ટને થયું કે માગસર મહિનામાં કેરીનો રસ લાવવો ક્યાંથી? ભગત મૂંઝવણમાં મુકાઈ ગયા। ના પાડી શકાય એમ નહોતું, અને રસ રોટલી ક્યાંથી લાવવાં એ સમજાતું નહોતું। જે દિવસે નાત જમાડવાનું નક્કી કર્યું હતું એ દિવસે સવારે વલ્લભ ભટ્ટ અને તેમના ભાઈ ધોળાભાઈ વહેલી સવારે ઘરેથી નીકળી ગયા અને દુધેશ્વર સાબરમતી નદીના કિનારે જતા રહ્યા। ત્યાં બેસીને બહુચર માતાજીનું સ્મરણ કરવા લાગ્યા। બીજી તરફ જમણ માટે લોકો ભેગા થવા લાગ્યા। એ સમયે બહુચર માતાજી પોતાના ભક્તની લાજ રાખવા માટે પોતે વલ્લભ ભટ્ટનું રૂપ ધારણ કરીને અને નારસંગવીર ધોળાભાઈનું રૂપ ધારણ કરીને નવાપુરા આવ્યા અને કેરીનો રસ તેમ જ રોટલીનું જમણ કરાવ્યું। બધાએ ધરાઈને પ્રસાદ આરોગ્યો। બહુચરાજી માતાએ પોતાના ભક્તની લાજ રાખીને દિવસ હતો 1732ની માગસર સુદ બીજને સોમવાર। એ દિવસથી આજ સુધી માગસર સુદ બીજના દિવસે શિયાળામાં બહુચરાજી માતાને રસ રોટલીનો થાળ ધરાવાય છે અને મંદિરમાં અન્નકૂટ ભરાય છે। ભાવિકોને રસ રોટલીનો પ્રસાદ વહેંચવામાં આવે છે। આ પરંપરા સદીઓથી ચાલી આવી છે। દર વર્ષે માગસર સુદ બીજના દિવસે ભાવિકો માતાજીના દર્શન કરવા આવે છે। બહુચર માતાજી ભક્તની ચિંતા કરીને તેની વહારે આવ્યા હતા અને નાત જમાડી હતી। એ દિવસ બાદ વર્ષોથી આ દિવસે રસ રોટલીની પરંપરા આજે પણ અહીં મંદિરમાં જાળવી રાખી છે। દર વર્ષે ભાવિકો માતાજીના મંદિરે દર્શન માટે આવે છે અને રસ રોટલીનો પ્રસાદ આરોગે છે। ભક્તની લાજ રાખવા બહુચર માતાજીએ સ્વયં વલ્લભ ભટ્ટનું રૂપ લઈને રસ રોટલીનું જમણ કરાવ્યાની આ લોકવાયકા છે। માતાજીના પરચા અપરંપાર હોવાની વાતો આપણા સાહિત્યમાં, ઇતિહાસના ઉલ્લેખોમાં જોવા મળે છે, ત્યારે લોકવાયકામાં માનવું કે ન માનવું એ સૌ કોઈ પોતાની રીતે સમજી વિચારી શકે છે। કહેવાય છે ને કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની ક્યાંક જરૂર પડે છે। શ્રદ્ધાથી આજે પણ બહુચરાજી માતાના મંદિરે કરોડો ભાવિકો શીશ નમાવે છે, એ હકીકત છે। ત્યારે ભક્તોની ભીડ દૂર કરતા માતાજીનું સ્મરણ કરીએ કે ભાગે ભય ભીડ ભૂખ દુઃખ તું સંકટમાં આવી સહાય કરે। ભાવિક ભોળા ભક્તજનોના ભંડારો ભરપૂર કરે માં, ભંડારો ભરપૂર કરે। જય બહુચારામાં, સૌજન્ય મીડે।